આજે હતો શનિવાર અને કરી લીધા દાદાના દર્શન. તો આપણું થઈ ગયું હતું ગુડ મોર્નિંગ ને જવાનું છે નાવા. क्या बोला तूने? નહીં ને થઈ ગયો રેડી. કરી લીધા કુળદેવી ચામુંડા માતાજીના દર્શન. આજે હતો શનિવાર અને જુપીબેનનું સેલમાં એને ખસકાઈ મારી દાદાના દર્શન કરવા માટે 140ની સ્પીડમાં આપણે આવી ગયા છીએ અમારા ગામમાં. ગામમાં આવીને લઈ લીધું શ્રીફળ અને તેલ. આ છે અમારા રોકડી હનુમાન દાદાનું મંદિર. મંદિરમાં જઈને કરી લીધા દાદાના દર્શન અને ચડાવી દીધું શ્રીફળ. ત્યાંથી આપણે ખસકાઈ મારી અને જવાનું હતું હવે ઘર તરફ. આ છે મારા ગામનો રસ્તો ને અહીંયા 120ની સ્પીડમાં ના ચલાવો. ફટાફટ આવી ગયા ઘરે. ધીસ ઇઝ માય હોમ. कौन है ये लोग? ઘરના પાછળ હતી કણજી અને હતા તેના ઉપર આટલા બધા પહોંચ્યા. પછી આપણે બેસી ગયા ખાવાને. આજે બનાવ્યું હતું ફુલેવરનું તુવેરનું શાક. ખાતા ખાતા જેઠાલાલ ના જોઈએ તો સમજ આપણે સ્વીકારશે જ નહીં. क्या बोला तूने? પછી બેસી ગયા આપણે ઠાકોર ફેમિલી વ્લોગ્સ જોવા માટે. અને આ છે અમારા કૃષ્ણ ભગવાનનો સરસ મજાનો ફોટો. ત્યાંથી ખસકાઈ મારીને જવાનું તો આપણા મિત્રની દુકાને. मैं तो कुछ और ही समझ रहा था. ધીસ ઇઝ માય મિત્ર કી દુકાન. Oh my God! અંદર આવીને જોયું તો તે તેની દીકુ સાથે કરતો હતો વાત. तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू बस. नहीं मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ तेरा मेरे से प्यार है या नहीं है. ત્યાંથી આપણે ખસકાઈ મારીને 120ની સ્પીડમાં આપણે પહોંચી ગયા ઓડા માર્કેટમાં. ઓડા માર્કેટમાં આવી ગયો હું ફોનની દુકાન પર. નખાવાનું હતું ટફન. ભાઈ 50 રૂપિયા વાળો જ નાખજો હો. हम लोगों ने गरीबी देखी है. ઇસ ખસકાવી અને આવી ગયા આપણા ભાઈબંધની દુકાને. આ છે મારા ભાઈબંધની કપડાની દુકાન. અમે અહીંયાથી જ કપડાં લઈએ છીએ. तू समझा? हाँ. આવી ગયો મિત્રને પાછા ઉપરી ગયા ઓડા માર્કેટમાં. કેમ કે તેના જોડે હતા ચકલાને લાવવાનું હતું તેના માટે બંટી. પણ આવીને જોયું તો દુકાન હતી બંધ. 1 કલાકના વેટિંગ પછી આવ્યા દુકાનદાર અને ખોલી દીધી દુકાન. જો મિત્રો અહીંયા મળે છે સરસ મજાની માછલીઓ, રંગબેરંગી માછલીઓ. અને આ છે પોપર રંગબેરંગી. ધીસ ઇઝ અ શાર્ક માછલા. क्या बोला तूने? બંટી લઈને ખસકાઈ મારી. ત્યાંથી હવે જવાનું છે ઘર તરફ. 160ની સ્પીડમાં મારા મિત્રએ ભગાવી એક્ટિવા. 160ની સ્પીડમાં મને પહોંચાડી દીધો ઘરે.